આપ સૌ જાણો છો તે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું આવી ગયું છે। આ જાહેરનામું તારીખ 1/4/2026 રોજ આપવામાં આવેલ છે। તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ઉમેદવારો તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગે છે તે ઉમેદવારો ફોર્મ કઈ રીતે ભરવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત જેબી। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી ગઈ છે। તેવા સમયે ઘણા બધા ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હોય છે, પરંતુ ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ ખબર ન હોવાને કારણે આ ઉમેદવારો અહીંથી ત્યાં ભટકતા હોય છે, પરંતુ એ લોકોએ ભટકવાની જરૂરત નથી। એના માટે હું તમારો દોસ્ત જેબી છું અને આ વિડીયોમાં તમને હું સંપૂર્ણ માહિતી આપીશ, તેથી આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે। જ્યારે પાર્ટીના કાર્યકર્તા હોય છે એ પાર્ટીના કાર્યકર્તાનું ફોર્મ પાર્ટીવાળા ભરી આપી દેતા હોય છે, પરંતુ અપક્ષમાં ઉમેદવારી કરનાર જે ઉમેદવારો હોય છે તેવા માટે આ વિડીયો ખાસ રહેવાનો છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે ઉમેદવારી પત્ર કેવી રીતે ભરવાનું છે, એના ભાગો કેટલા છે। એમ તો ભાગો 1 થી 9 આવતા હોય છે, પરંતુ આપણે કયા કયા ભાગો ભરવાના છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોઈએ। ઉમેદવારી પત્રની વાત કરીએ ત્યારે આ ઉમેદવારી પત્ર નંબર 4 થી ભરવામાં આવે છે। તો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ઉમેદવારી પત્ર આપેલું છે। તો આ ઉમેદવારી પત્રમાં જે માહિતી આપેલી છે એ અંદાજિત ભરવામાં આવેલી છે, એ ફક્ત અને ફક્ત ઉદાહરણ રૂપે આપણને દર્શાવવામાં આવેલ હોવાથી આ રીતે તમે ફોર્મ ભરી શકો છો અને કઈ કોલમમાં શું ભરવાનું છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। સૌપ્રથમ આપણે ઉમેદવારી પત્ર લખેલું છે તેના નીચે આપણે જે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત સીટનું નામ લખવાનું છે। ત્યારબાદ અહીં આપણે એ તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતનો સીટ નંબર લખવાનો રહેશે। ત્યારબાદ આગળ જે ભાગ નંબર 1 છે એમાં હું આથી આ લખેલું છે એની અંદર બિલ જેકીભાઈ કેમજીભાઈ છે એ દરખાસ્ત કરનાર છે। હજુ હું રિપીટ કરું છું કે હું આથી જે બિલ જેકીભાઈ કેમજીભાઈ છે એ દરખાસ્ત કરનારનું છે અને સૌપ્રથમ અહીં દરખાસ્ત કરનારનું નામ જ આવશે। ત્યારબાદ તમારું જે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતનો સીટ નંબર અથવા સીટનું નામ લખવાનું રહેશે અને અહીં જે કોલમ આપેલું છે જે ચૂંટણી માટે ઉમેદવાર તરીકે શ્રી લખેલું છે, અહીંયા બિલ જતનભાઈ રીમજીભાઈ લખેલું છે, આ ઉમેદવાર છે અને અહીં ઉમેદવારનું નામ જ લખવાનું છે। આપણે જ્યારે ચૂંટણી ફોર્મ ભરીએ છીએ આ ઉમેદવારી પત્ર, તો આ જે ભાગ 1 છે એ ખાસ કરીને આપણે જોઈને ભરવાનો રહેશે। ક્યાં એવું ન થઈ જાય કે ઉમેદવારની જગ્યાએ દરખાસ્ત કરનારનું નામ અને દરખાસ્ત કરનારની જગ્યાએ ઉમેદવારનું નામ લખાઈ જાય, જેથી જે ઉમેદવાર ન હોય એ દરખાસ્ત કરનાર થઈ જાય। આવી મિસ્ટેક આપણે કરવાની નથી, એટલે ખાસ કરીને આ 2 વસ્તુ તમે જોઈ લેજો। અહીં દરખાસ્ત કરનારનું નામ છે અને અહીં ઉમેદવારનું નામ રહેશે। ત્યારબાદ નીચે જે કોલમ આપેલી છે ત્યાં ઉમેદવાર છે એનું નામ લખવાનું રહેશે, પિતા માતા અથવા તો પતિનું નામ નીચે લખવાનું અને ત્યારબાદ પુરુષ અથવા સ્ત્રી છે એ લખવાનું રહે છે। ઉમેદવાર જ્યારે પુરુષ કિસ્સામાં હોય તો ઉમેદવારનું પ્રથમ નામ, ત્યારબાદ પિતા અથવા માતાનું નામ અથવા પછી નીચે અટક લખવાની રહે છે। જો સ્ત્રી ઉમેદવાર હોય અને પરિણીત હોય તેવા કિસ્સામાં આપણે અહીં જે માહિતી આપેલ છે એ પ્રમાણે તમારે ભરવાની રહેશે। સૌપ્રથમ સ્ત્રીનું નામ, ત્યારબાદ પતિનું નામ અને અટક લખવાની રહેશે। જો પરિણીત સ્ત્રી હોવાને કારણે એના લગ્ન પહેલાંનું પ્રથમ નામ, ત્યારબાદ પિતાનું નામ અને અટક લખવાની રહે છે। જો પરિણીત સ્ત્રી ઉમેદવાર હોય તો આ પુરુષનું જે કોલમ છે એ ભરવાની રહેતી નથી। ત્યારબાદ નીચે જ્યારે સ્ત્રી અપરિણીત હોય તેવા કિસ્સામાં ઉમેદવારનું નામ અને સાથે નીચે પિતાનું નામ અને અટક લખવાની રહેશે। નીચે જે આપણું ટપાલનું સરનામું છે એ આપણે લખવાનું રહેશે અને ત્યારબાદ અહીં જે ભાગ નંબર આપેલો છે એ ઉમેદવારનો લખવાનો છે, ન કે દરખાસ્ત કરનારનો, અને અનુક્રમ નંબર 341 લખેલો છે એ ઉમેદવારનો અનુક્રમ નંબર છે। જ્યારે નીચે હું જાહેર કરું છું એની અંદર તમારે જે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતનો સીટ નંબર અને એનું નામ લખવાનું છે અને યાદીમાં ભાગ નંબર એ લખેલો છે એ દરખાસ્ત કરવાનો આવશે। અહીં જે બિલ જેકીભાઈ કેમજીભાઈ છે એનો નંબર અહીં અનુક્રમ નંબર 425 લખેલો છે એ દરખાસ્ત કરનારનો છે, એટલે આટલી વાત આપણે ભાગ 1માં ધ્યાન રાખવાની રહે છે। ત્યારબાદ આપણે અહીં તારીખ અને દરખાસ્ત કરનારની સહી આવશે
આગળ જોઈએ ભાગ નંબર 2 ની અંદર અહીં આપણે જે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતનો સીટ નંબર લખવાનો રહેશે અને તેનું નામ લખવાનું રહેશે અને તેનો ભાગ નંબર લખવાનો રહે છે. જ્યારે અહીં જે 10 કોલમ આપેલી છે અને જે કોઠો આપેલો છે એની અંદર સમર્થકોની વિગતો એટલે કે ટેકેદારની વિગતો તમારે ભરવાની રહેશે. આ ફક્ત ને ફક્ત જ્યારે તમે અપક્ષ ઉમેદવારી કરો છો ત્યારે તમારે 10 ટેકેદારો લખવાના રહેશે. જ્યારે તમે રાજકીય પાર્ટીમાંથી લડો છો તેવા સંજોગોમાં તમને પાર્ટી મેન્ડેટ આપતી હોવાને કારણે આ તમારે ભરવાનું રહેશે નહીં, પરંતુ અપક્ષ ઉમેદવારી કરો છો તેવા સંજોગોમાં જ આ આપણે ટેકેદારોનું ફોર્મ ભરવાનું રહે છે. આગળ ભાગ 3માં જ્યાં 1 નંબર આપેલો છે તેની અંદર જે કમાં છે તેમાં આપણે જે ઉમેદવારની ઉંમર હાલની ઉંમર છે એ દર્શાવવાની રહેશે. અને ત્યારબાદ ખમાં જે આપણે જે રાજકીય પક્ષો છે એટલે કે નેશનલ લેવલે જે પક્ષોને માન્યતા મળેલી છે એવા જ પક્ષોનું નામ આપણે અહીં લખવાનું રહેશે. જો તમે એવા પક્ષમાંથી ચૂંટણી લડો છો જે કે ક્ષેત્રીય પાર્ટીઓ છે તો એ ખ 2ની અંદર અહીં તમારે લખવાનું રહેશે, તેનું ચિહ્ન અને એનું પાર્ટીનું નામ લખવાનું રહેશે. પરંતુ જ્યારે ખ 3માં તમે જ્યારે અપક્ષ ઉમેદવારી કરો છો તેવા સંજોગોમાં જ્યારે ચૂંટણી પંચે જે ચિહ્ન તમને આપવામાં આવેલા છે એ ચિહ્ન તમારે 1, 2, 3 પસંદ કરીને તમારે લખવાનું રહે છે. અને 1માં જ્યારે ગ છે એની અંદર જે આ ફોર્મ એટલે કે જે ભાષામાં ભરેલું હશે એ ભાષાનું નામ તમારે અહીં લખવાનું રહે છે. આપણે ફોર્મ ગુજરાતીમાં ભર્યું છે તેથી આપણે અહીં આપણે ગુજરાતી લખીશું. નીચે ગમાં આપણે જે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતનો સીટ નંબર અને સીટનું નામ લખીશું. જ્યારે ચમાં જ્યારે આપણે રિઝર્વ સીટથી ચૂંટણી લડીએ છીએ તેવા સંજોગોમાં આપણો દાખલો એ કયા સક્ષમ અધિકારીએ કાઢી આપેલો છે એ સક્ષમ અધિકારીનું નામ લખવાનું છે અને કઈ તારીખે દાખલો કાઢેલ છે એ તારીખ અહીં લખવાની રહે છે. જ્યારે 2માં આપણે એવા સંજોગો હોય કે આપણે એક સીટ પરથી બીજી સીટ પર પણ લડવાનું થાય એટલે એક સાથે 1 અથવા 2 સીટ પર લડીએ છીએ તેવા સંજોગોમાં આ તમારે ભરવાનું રહે છે. અહીં આપણે જે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતનું નામ અને સીટ નંબર લખવાનો રહેશે. આ ઉપરાંત તમે કઈ જગ્યા પર તમે ચૂંટણી લડો છો, આ સીટ સિવાય કઈ સીટ પરથી તમે ચૂંટણી લડો છો એ માહિતી તમારે અહીં ભરવાની રહે છે. અને લાસ્ટમાં તમારે તારીખ અને ઉમેદવારની સહી કરવાની રહેશે. ભાગ નંબર 4, 5 અને 6 જે આપણે ભરવાનું રહેતો નથી એટલે કે ઉમેદવારે ભરવાનું રહેતું નથી એટલે આપણે આ ખાલી છોડી દેવાનું છે. એમાં આપણે કશું જ પણ લખવાનું નથી. હવે આપણે ભાગ નંબર 7 એટલે આગળની જે માહિતી આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો તે પ્રમાણે ભાગ નંબર 7 છે એ ઉમેદવારે ભરવાનું છે. અહીં ઉમેદવાર લખેલું છે એ જગ્યા પર તમારે ઉમેદવારનું નામ લખવાનું છે. સાથે અહીં તમારે તમારી પર પંચાયત અધિનિયમ હેઠળ તમારી પર કોઈ ગુનો થયેલ છે કે નથી એની માહિતી આપવાની રહે છે. જો તમારા ઉપર કોઈ કોર્ટ કેસ ચાલતો હોય ક્યાં તો તમે દોષિત ઠરેલ હોય તેવા સંજોગોમાં તમારે હા લખવાનું છે અને ના ચેકી કાઢવાનું છે. ત્યારે તમારી પર કોઈ ગુનો અથવા કોઈ તમે દોષિત ઠરેલ ન હોય તો તમારે હા ચેકી કાઢવાનું છે અને ના રહેવા દેવાનું છે. અને જો તમારી પર કોઈ કેસ કે કોઈ ગુનો ન હોય ત્યારે તમારે લાગુ પડતું નથી અથવા ક્યાં તો તમારે આ કોલમોમાં ડેશ લખીને આગળ જવા દેવાનું. નંબર 7માં લાસ્ટમાં આપણે સ્થળ, તારીખ અને ઉમેદવારની સહી કરવાની રહેશે. હવે આપણે આગળ ભાગ નંબર 8માં તમારી પર જ્યારે કોર્ટ કેસ થયેલ હોય અને તમે કોર્ટ કેસ ચાલુ હોય એવી વિગતો તમારે આપવાની રહે છે. જો તમે ગુનામાં સંડોવાયેલ હશે તો અથવા તો તારીખો પડતી હશે કાં તો ચાલુ હશે તમારો કેસ એવી વિગતો તમારે અહીં દર્શાવવાની રહે છે. સાથે તમારે પોલીસ વેરિફિકેશનનો દાખલો આપવાનો છે તો આ તમે દાખલો જોડી દેવાનો છે. અને જો ન હોય કોઈ પણ કેસ તો તમે દાખલો જોડીને કોઈ માહિતી લાગુ પડતી નથી આવું તમે લખી શકો છો. ક્યાં તો પછી તમે ડેશ મારીને આગળ જઈ શકો છો. હવે આગળ ભાગ નંબર 9 એટલે કે તમારી પાસે કેટલી મિલકત છે, એમાં સ્થાવર મિલકત અને જંગમ મિલકત કેટલી છે તે દર્શાવવા માટે આપણે ભાગ નંબર 9માં એની સંપૂર્ણ ડિટેલ આપવાની રહે છે. આ ભાગ નંબર 9માં સૌ પ્રથમ આપણે અહીં જોઈએ કે ક એટલે કે જંગમ મિલકત એટલે જે રકમ આપણે પાસે બાઇક હોય, ઝવેરાત હોય એવી બધી માહિતી આપણે અહીં ભરવાની રહેશે. અને તમારી પાસે જે પોતે ઉમેદવાર છે અને જે ક્યાં તો પત્ની હોય તેની પાસે કેટલા ઝવેરાત છે, કેટલું આપણી પાસે સંપત્તિ છે, જંગમ મિલકત આપણે અહીં ભરવાની રહે છે. આ ફોર્મમાં આપેલ છે એ પ્રમાણે તમે અહીં ભરી શકો છો અને તમારું જે માહિતી હશે તે તમે ભરી શકો છો. અને ખમાં સ્થાવર મિલકત એટલે કે જે ખસેડી ન શકાય એવી જમીન હશે, તમારી પાસે પ્લોટ હશે, ખેતી હશે એ આપણે અહીં તમારે દર્શાવવાની રહે છે. ભાગ 9માં 3 નંબરની કોલમ આપેલી છે એમાં તમારી મારી શૈક્ષણિક લાયકાતો નીચે મુજબ છે. આ લાયકાતોમાં તમે જે અભ્યાસ કર્યો હશે એ તમારે લખવાનો રહેશે. સાથે તમે શાળા, યુનિવર્સિટીની વિગત આપવી હોય તો આપી શકો છો. બાકી આ રીતે તમે પોતપોતાની ડિગ્રી તમે દર્શાવી શકો છો.
લાસ્ટમાં અહીં સ્થળ, તારીખ અને સોગંદનામું કરનાર એટલે કે ઉમેદવારની સહી અહીં આવશે. અહીં ખરાઈ લખેલ છે એમાં આપણે આ જે કંઈ ઉમેદવારી પત્ર ભરેલું છે એ સાચું છે એ રીતે આપણે સોગંદનામું કરનાર સહી એટલે કે ઉમેદવારની સહી આવશે, સ્થળ અને તારીખ લખવાની રહે છે. ભાગ નંબર 7, 8 અને 9 એ આપણે અલગથી સોગંદનામું કરીને આપણે સબમિટ કરવાનું રહે છે. આ વિડીયો જોયા પછી પણ તમને કશી ખબર ના પડે તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. સાથે મારો ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એના પરથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને આ PDF છે એ હું તમને શેર કરીશ. જે આપણો વોટ્સએપ ગ્રુપ ચાલે છે કે ગુજરાત ગ્રામ પંચાયતનો એક ગ્રુપ ચાલે છે, એની અંદર તમને હું આ PDF જે નમૂનો છે એ તમને હું મોકલી આપીશ. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે વોટ્સએપમાં જોડાઈ શકો છો. તો મારો વિડીયો કેવો લાગે મિત્રો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કોઈક એવો ઉમેદવાર હશે જેને ખબર ના પડતી હોય તો આ વિડીયો જોઈને પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકે. આ વિડીયો જોઈને હજુ પણ તમને કોઈ તકલીફ હશે તો આપણું જે વોટ્સએપ ગ્રુપ ચાલે છે એની અંદર તમે કોમેન્ટ લખી શકો છો. ક્યાં તો પછી તમારે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ લખશો તો એના પર હું એક નવો વિડીયો બનાવીશ અને તમને એની સમજણ આપીશ. તો બસ મિત્રો, આજે આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.